હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. ફ્રેશ એટલે કે ફ્રેશ તો ન કહેવાય, રાતના અત્યારે વાગી ગયા છે 9 અને વિડીયોની શરૂઆત એટલે કરી છે મેં, કેમ કે માન્યા પ્રોજેક્ટ બનાવતી હતી ને, મમ્મી મારો પ્રોજેક્ટ વિડીયોમાં લે તમે તો ચાલ આજે વિડીયોનું કોઈ શૂટ નહોતું કર્યું મેં, તો અત્યારે વિડીયોનું ચાલુ કર્યું છે ને માન્ય બેનનો પ્રોજેક્ટ મસ્ત મજાનો બની ગયો છે. જો હે ને ઓપોઝિટ વર્ડ લખવાના હતા, રાઈટ લેફ્ટ, તો આમાં માન્ય એકલીએ નથી કર્યું અને જાજી મીશુની મહેનત છે. બાકી થોડું ઘણું માન્યાને છે ને એક્સપ્લેન પર કરવાનું છે, તો એ હજી હું એને પ્રિપેર કરાવીશ. બાકી એને આવડે તો છે જ, પણ હજી મસ્ત સ્પીચમાં બોલવાનું છે. જો 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 તો એની સ્પીચ કેવી છે એ બધું એના માર્ક્સ છે એને આ પ્રોજેક્ટના. જો બેવડું બારમાં દીકા, અને હજી એને છે ને મોડેલ પણ બનાવવાનું છે, તો એ હું પછી વિડીયોમાં બતાવીશ તમને. તો ચાલો હવે છે ને બે બહેનોને દૂધ આપી દઉં. હું હતી લાઈવ, અત્યારે થોડી વાર લાઈવ કર્યું હતું મેં, અને આજની લાઈવ છે ને મસ્ત મજાની વાયરલ ગઈ છે, ઘણા બધા સબસ્ક્રાઈબર પણ મળ્યા છે આપને, અને બહુ મસ્ત મજાની લાઈવ ચાલી આવી છે આપણી. તો ચાલો પહેલાં બે બહેનોને દૂધ બનાવી દઉં, અને પછી આ જ વિડીયો આપણે સવારે કન્ટિન્યુ રાખશું, હે ને? ચાલો. તો માન્યાને છે ને આપણે પ્રિપેર કરાવી દીધું છે. માન્યા બોલીશ, બોલ ચાલ. Good morning, dear teachers and all my friends. My name is Devaria Manya. I study in 2nd B. Subject English Opposites. Let's start. Up, down, true, false, dry, wet, right, left, day, night. Tall, short, thin, happy, sad, empty, full, big, small. Thank you. ઓકે, વેરી ગુડ. કાલે મસ્ત આવી જ રીતે કોન્ફિડન્સથી બોલવાનું. ઓકે ઓકે, એના માર્ક્સ છે. જેટલું ક્લિયર બોલીશ, અટકવાનું નહીં વચ્ચે, અને મસ્ત એક્શન સાથે બતાવવાનું. ઓકે, ગુડ. એ પેપર હમણાં લાવી ઓલામાં ગમે એમાં સાચવીને લઈ જવાનું છે. અને આમ જો સ્કૂલે છે ને ઓને ફ્રેન્ડ્સને બતાવવાનું, ઓને બતાવવાનું, કાઢતી નહીં, બેગમાં નીકળવું ન જોઈએ. જ્યાં સુધી ટીચર ન કહે ને ત્યાં સુધી કાઢીને કોઈને બતાવવાનું છે નહીં. ઓકે, ન તો ટીચરને બતાવવાનું થશે ને તો મેલું થઈ જશે, ઘડી પડી જશે ને તો નંબર માર્ક્સ નહીં આવે. ઓકે. હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. તો આજે થઈ ગયો છે બીજો દિવસ. બીજા દિવસની સવાર વાગી ગયા છે 8:30. તો આપણે દીવાબત્તી પૂજા, નાસ્તો બધું થઈ ગયું છે, અને માન્યાને સ્કૂલે મૂકીને પણ હું આવી ગઈ છું. તો અડધું કામ પતી ગયું છે ઘરનું, કપડાં ધોવાય છે, બસ હમણાં સૂકવી દઈશ, અને મારે 9 વાગે યોગામાં જવાનું હોય. તો ચાલો હું કપડાં સૂકવી દઉં અને પછી જાઉં યોગામાં, ને આવીને મળીશ. યોગાની એક ઝલક આજે તમને બતાવીશ. તો ચાલો જઈએ યોગામાં, પછી આવું મળીએ થોડી વાર રહીને. તો ગાઈઝ હું આવી ગઈ છું યોગામાંથી. તો મેં કીધું તું આજે ક્લિપ લેશું યોગાની, પણ લેવાની નહીં, કેમ કે મોબાઈલ ઘરે મૂકીને જવાનો હતો આજે, કેમ કે કુરિયર પાર્સલ આવવાનું હતું ને, તો એના માટે મોબાઈલ મારે ઘરે મૂકીને જવું પડે. એમાં તો મીશુ હતી ઘરે, તો મોબાઈલ મૂકીને ગઈ હતી ને આવી ગઈ છું યોગામાંથી. તો ફરીથી પાછી ફ્રેશ થઈ જાઉં, તો 2 વાર ફ્રેશ થવા જવું પડે, કેમ કે છે ને સવારમાં દીવાબત્તી પૂજા કરવા હોય, અને અત્યારે ત્યાં છે ને ફૂલ ગરમી થઈ હોય. એ પહેલાં હું છે ને બટેટા બાફવા મૂકી દઉં. તો આજે આપણે કંઈક મસ્ત અલગ રીતે ચાલો પરોઠા, આલુ પરોઠા બનાવીએ. તો સ્ટફિંગ ભરીને નહીં, પણ અલગ રીતે. તો પહેલાં હું છે ને ફ્રેશ થઈ જાઉં, બટેટા બાફી લઉં, પછી મળું તમને. આવીને અહીંયા મીશુ પણ જો જાગી ગઈ છે, અને હાય મીશુ, શું કરતી હતી? જો આપણા બટેટા છે ને બફાઈ ગયા છે, અને અહીંયા મસ્ત આપણે આજે છે ને ટમેટા, લસણ, ડુંગળીની ચટણી બનાવી છે. તો એના માટે અહીંયા મેં જો 2 ટમેટા કટ કરી લીધા છે, અને સહેજ એવું તેલ મૂકી દીધું છે. તો આપણે એમાં આ ટમેટાને છે ને રાખી દઈશું, અને આમાં છે ને 4-5 લસણની કળી નાખી દઈશું. જો અહીંયા 4-5 લસણની કળી, અને આને છે ને ઢાંકી દઈશું, થોડીક વાર આમને પાકવા દઈશું. ત્યાં સુધીમાં અહીંયા બટેટા છે એને ખોલી, અને બટેટા ખોલી નાખ્યા છે આપણે, અને અહીંયા છાલ ઉખેડી અને મેશ કરી લઉં, લોટ બાંધી લેવાનો. ઘઉંનો લોટ એડ નહીં કરીએ આપણે, કંઈક યુનિક રીતે પરોઠા બનાવવાના છે. તો અહીં ચણાનો અને ચોખાનો લોટ મેં મિક્સ લઈ લીધો છે, તો એને આપણે આમાં એડ કરશું. અને આમાં મીઠું,
ખાલી મીઠું નાખશું અને સહેજ મોણ નાખવું હોય તો નાખવાનું, બરાબર. આમાં સ્વાદ પ્રમાણે સહેજ મીઠું નાખશું, કેમ કે આપણે છે ને મેં બટેકામાં નાખ્યું છે એટલે માપે નાખશું. આમાં જેમ લોટ જોઈને એમ નાખી અને આપણે લોટ છે એને બાંધી લેવાનું છે. હું આમાં તેલ નથી એડ કરતી, કેમ કે મારે જેમ બને એમ તેલ ઓછું ખાવું છે. તો ગાઈસ જો લોટ બાંધાઈ ગયો, ચટણી બની ગઈ છે. વાગ્યા છે 11:30. 11:30 મારે માન્યાને લેવાની હોય. મીસુને લાગી છે ભૂખ, તો લોટને સહેજવાર કૂણવી રહેવા દઈએ, પછી એના બનાવીએ પરોઠા. અને ફાટે તો ચિંતા નહીં કરવાની, તોય છે ને એને ચોળવી નાખવાના સહેજ તો ફાટશે, કેમ કે ચોખાનો લોટ હોય ને એટલે બાઇન્ડિંગ માટે આપણે થોડો ઘઉંનો લોટ નાખ્યો છે. મેંદો નાખો ને તમે એમાં તો મસ્ત બાઇન્ડિંગ આવી જાય એમાં, પણ મેંદો આપણે નાખો નતો, કેમ કે આપણે બનાવી છીએ હેલ્ધી. જોઈએ જો એમને ચડી જશે ને તો હું મારામાં ચોળાવામાં તેલ નહીં નાખવા, બેને મીશુ માન્યાને ઘીમાં શેકી દઈશ. તો ચાલો આપણે બનાવી લઈ પરોઠું અને આપી દઈ મીશુને જમવા માટે, પછી હું જાઉં માન્યાને લેવા. લોટી ગરમ કરવા માટે રાખી દીધી છે, નોનસ્ટિક લોટી લીધી છે અહીંયા. જો આવી સહેજ કોર ફાટે ને તો કાંઈ વાંધો નહીં, એમાં તો એ સોફ્ટ જ બનશે, કેમ કે આપણે લોટ બાંધ્યો છે બટેકાથી એટલે. બરાબર. જો સહેજ ભર્યું રાખવાનું છે, મતલબ સહેજ જાડું, બહુ નહીં, રોટલીથી સહેજ એવું, એટલે મસ્ત બનશે. મીસુબેન કે મારે ઘીમાં નથી ખાવું, સાંભળી ગઈ ને એટલે, નહીંતર ખાઈ લે. હું બોલતી હતી ને. કેવું બન્યું છે કે ગરમ છે? મસ્ત. તો જો મસ્ત મજાની પ્લેટ રેડી છે, સાથે વરસાદ પણ આવે છે. આહા હા, મીસુને તો 4 ચાંદ લાગી ગયા. વરસાદ ચાલુ થયો છે, ફૂલ આવ્યો તો સારું થયું, રહી ગયો. મારે માન્યાને લેવા જવાની છે, આવે છે. હું ચાલી માન્યાને લેવા માટે. તો ગાઈઝ વાગી ગયા 12. જો માન્યાને લઈને આવી ગઈ, માન્યાને પરોઠું બનાવીને આપી દીધું અને અહીંયા મારી ડીશ પણ રેડી છે. તો ચાલો જમી લઈએ. મીશુ તો આજે સવારનું બપોરનું ભેગું જમી 11 વાગે. અને મીશુ બેઠી છે અહીંયા. જો મીશુને આજે છે રજા, કેમ કે આજે છે ને બીજા છોકરાઓને ફેન્સી ડ્રેસનું કોમ્પિટિશન એવું કંઈક છે બધું, નહીં? એટલે અમુક ક્લાસને જવાનું ને અમુકને નથી જવાનું, પછી કાલે પાછા જેને આજે નથી જવાનું એને કાલે જવાનું ને એવું કંઈક છે, નહીં? હરખું કંઈ પ્રોપર જણાવ્યું નથી, રજા છે એવું છે. તો મીશુબેનને જમાઈ ગયું છે, હવે કરે છે સ્ટડી. મેથ્સ કરસ? સાયન્સ કરે છે. મીશુની જ ડીશમાં છે ને મેં મારી ડીશ રેડી કરી લીધી છે, અને મેં મારી માટે પરોઠા જો તેલમાં નથી શેકા, રોટલી બનાવી છે એ જ લોટની. ગુડિયા મજા આવી? મજા આવી બેટા? મસ્ત. માની એમ કે એક દિવસ મને કે મમ્મી મારું સપનું છે કે હું ટ્યુશનમાં જાઉં. ચાલો ગાઈસ, તો વાગી ગયા છે સાંજના 7:15 અને હવે ક્લિપ પાછી લીધી. જો મીશુ આવી ગઈ છે ક્લાસીસમાંથી અને આપણે જવાનું છે બંસલ મોલ, કેમ કે છે ને આજે મીશુને રજા હતી ને તો આજ જ મેળ પડે, એને હોમવર્ક થઈ ગયું હોય સવારે, નહીં તો ડેઈલી મેળ ન આવે. સન્ડેમાં જવું હતું તો અમારે વરસાદ હતો, ગયા નહીં. તો થોડી ઘણી ગ્રોસરી લેવાની છે, તો બંસલ મોલમાં જઈએ આપણે. અને જો અહીંયા મારું લિસ્ટ હોય તો જે જે વસ્તુ મારે ખૂટી જાય ને હું કિચનમાં રાખ્યો હોય મેં કાગળ લખતી જાઉં, નહીં તો થાય એવું પછી લેવા જઈએ ને ત્યારે 2-4 વસ્તુ તો ભૂલાઈ જ જાય. એટલે હું છે ને લિસ્ટ કરી લઉં, જ્યારે લિસ્ટ ભેગું થઈ જાય ને થોડુંક ત્યારે લેવા જવાનું. એટલે એક્સ્ટ્રા વસ્તુ હજી થોડી હોય ને ત્યાં બધી વસ્તુ પાછી આવી જાય. તો ચાલો જઈએ બંસલ મોલ. ચાલો અમે પહોંચી ગયા છીએ બંસલ મોલ. એટલો ટ્રાફિક છે કે દૂર રાખવું પડ્યું એક્ટિવા સામે રોડ ઉપર. પાવપટ્ટી આપણે લેવાની, ચોલી લેવી જ કે આ લેવી? એ
મૂક. તે કીધું લઈ ના ભાઈ ના આ લઈ લે કીધું ટ્રોલી. પેલી પેલી તારે ગયણી લઈ હતી ને આ જોતા પૂછે છે મને જોતા આ ચોકલેટ નું બોક્સ મૂકી દીધું આમાં. આવી ચાલો હા લઈ લ્યો આટા મેગી. મમ્મા હા એક કેક લઈ જા એક ચોકલેટ ઓલું આપણું જે આવ્યું છે મીસુ લિસ્ટ લીધું એ બધું આવી ગયું. ઝીણો ઝીણો વરસાદ સાફ કરે છે મમ્મી સીટ સાફ કરે છે ને આર્યો વિડિયો ટ્રાફિક બહુ હતો ને એટલે આમ બંસલ મોલે ન ગયા બાજુ પાર્ક કરતું સામે બંસલ મોલ છે અને ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે. ઓકે ફટાફટ પહોંચી જાય નતર આપણું આ બધું ક્યાંક અહીંયા ને પવા બની જાય ને ચાલો રેડ બની જાય ને મમરાની હાલે મીસુ. તો ગાઈસ પહોંચી ગયા છીએ ઘરે. અમે ક્યારના પહોંચી ગયા છીએ ઘરે. આવીને છે ને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું ને તો પહેલાં ચાર્જિંગમાં મૂક્યો અને પછી બધા કામ કર્યા. જો વાઈટું પૂરી થઈ ગઈ હતી તો વાઈટું પલાળી ભગવાનની. પછી દૂધમાં મલાઈ કાઢીને એ મેરે એવું છોકરીયું દૂધ કરીને પાઈ દીધું. વાસણ હતા થોડાક એ કરી નાખ્યા અને એવું બધા કામ હતા ને બધા પતાવ્યા. તો ગાઈઝ આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરી લઈશું. મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. બાય. hello guys like share subscribe